વડોદરાનું કરજણ, જ્યાં રાત્રે ભારે પવન સાથે 4 કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ વરસતા કરજણ જળમગ્ન થઈ ગયું છે। શહેરી વિસ્તારમાં અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે। શાહ એનબી સાર્વજનિક શાળા કમ્પાઉન્ડના દ્રશ્યો છે। શાળા કમ્પાઉન્ડમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા શાળાને આજે બંધ રાખવાની ફરજ પડી। ગત રાત્રે વરસાદ પડ્યો અને આખું શાળા પરિસર પાણી થઈ ગયું। સ્કૂલના કમ્પાઉન્ડમાં આવવા જવાનો રસ્તો છે જ નહીં, કેમ કે દરેક જગ્યાએ પાણી ફરી વળ્યા છે, જેના કારણે શાહ એનબી હાઈસ્કૂલને આજના દિવસે બંધ રાખવાની ફરજ પડી। કરજણ અને તેની આસપાસના વિસ્તારોમાં આવી જ સ્થિતિ છે। શાળા પરિસર નીચાણમાં આવે છે, એટલે પાણી ઓસરી નથી રહ્યા અને પાણીનો ભરાવો થઈ ગયો છે। વરસાદ તો રોકાઈ ગયો, તેના કલાકો થઈ ગયા, પણ હજી સુધી શાળા પરિસરમાંથી પાણીનો ભરાવો ઓછો નથી થયો, જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર અસર પડી રહી છે। સ્કૂલના કમ્પાઉન્ડમાં પાણી ફરી વળ્યા છે અને હજી નથી ઓસર્યા, જેના કારણે આજે રજા જાહેર કરી દેવાઈ।